જય દ્વારકાધીશ મિત્રો, સમુદ્ર કિનારે વસે છે જે નામ એનું દ્વારિકાધીશ છે, જેનું એક નામ લેવાથી જીવનમાં બધા દુઃખનો નાશ છે। મિત્રો, જ્યારે જીવનમાં તોફાન આવે ને, જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ને, ત્યારે બસ એકવાર જય દ્વારિકાધીશ બોલી લેજો। એ કાનો તમારો હાથ જરૂર પકડશે, કારણ કે એ દ્વારકાનો રાજા છે। રાજા ક્યારેય પોતાના પ્રજાની દુઃખ નથી જોતા। તું ચિંતા ના કર મારા ભક્ત, હું બેઠો છું દ્વારકાધીશ। તું ચિંતા ના કર મારા ભક્ત, હું બેઠો છું દ્વારકામાં। તારા આંસુ લૂછવા માટે હું દોડી આવીશ તારામાં। આજે કેટલાક લોકો રાતે ઓશીકું પલાળે છે, પણ કાનાને કહેતા નથી। એને કહો, એ સાંભળે છે। દ્વારકાધીશ, દ્વારકાના નાથ બેઠા છે ને, ફક્ત તમારા એક બોલાવાની રાહ જુએ છે। વિશ્વાસ રાખો, ગીતનું જ્ઞાન અપનાવો, આજે પણ દ્વારકામાં રમે છે। કર્મ કર, ફળની ચિંતા ના કર, એવી વાત આજે પણ કહે છે। આપણા બધાના રિઝલ્ટની ચિંતા કરીએ, પણ કાનો કહે બેટા કર્મ કર, ફળ હું આપીશ। જેવું તું વાવીશ એવું તું લણીશ, એટલે આજથી સારું કર્મ ચાલુ કરી દે। જ્યારે દુનિયા તમને એકલા મૂકી જાય ને, યાદ કરજો દ્વારિકાના નાથને। એક મિત્ર છે સુદામા, એ ક્યારેય નથી છોડતા સાથ। સુદામા પાસે કંઈ ન હતું, પણ કાનો એમને મળવા દોડી ગયો। તમારી પાસે પૈસા ના હોય, દોસ્ત ના હોય, પણ કાનો છે ને, એ ક્યારેય તમને એકલા નહીં મૂકે। 100 ભૂલો માફ કરી એણે શિશુપાલની પણ કરી, તો તારી એક ભૂલ માટે કાનો કેમ નહીં માફ કરે? આપણે વિચારીએ કે મેં બહુ પાપ કર્યા, કાનો માફ નહીં કરે, પણ જે 100 વાર ગાળો ખાઈને પણ હસતો હતો, એ તમારી એક ભૂલ માટે નારાજ નહીં થાય। બસ સાચા દિલથી માફી માગો। મોર મુંગટવાળો મારો કાનો વાંસળી વગાડે વૃંદાવનમાં, આજે પણ એ વાંસળીના સૂર ગુંજે છે મારા મનમાં। એ વાંસળીનો અવાજ આજે પણ આવે છે, જેના દિલમાં ભક્તિ હોય એને સંભળાય। આંખ બંધ કરીને 10 સેકન્ડ કૃષ્ણનું નામ લો, તમને શાંતિ મળશે। દ્રૌપદીની સાડી બનીને માન રાખ્યું એણે, તારી આબરૂ પણ બચાવશે। બસ નામ લે દ્વારિકાધીશનું। જ્યારે તમારી ઇજ્જત પર વાત આવે ને, જ્યારે બધા તમને નીચા દેખાડે, ત્યારે ગભરાશો નહીં। એ જ હાથ આજે પણ સાડી લંબાવવા માટે તૈયાર છે। બસ હે કૃષ્ણ કહેવાની વાર છે। ઘરમાં ઝઘડા વધી ગયા હોય, શાંતિ ના મળતી હોય, દ્વારિકાધીશનો ફોટો લગાવો, ઘર મંદિર બની જશે। જ્યાં કાનો હોય ત્યાં કલેશ ના હોય। જય દ્વારકાધીશ। જો દ્વારિકાધીશમાં સાચો વિશ્વાસ હોય ને, તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। મનને શાંતિ મળે તો એક લાઈક અને વિવેક બ્લોગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય દ્વારકાધીશ। મિત્રો, એક પ્રશ્ન છે, આજે દ્વારિકાધીશને યાદ કર્યું કે હજુ મોબાઈલ યાદ છે? ચાલો પહેલા 2 કાંડાના દર્શન કરી લઈએ, પછી બાકી બધું કામ જય દ્વારકાધીશ। મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, અહીંયા માત્ર દર્શન નથી, અહીંયા ભક્તિ છે, વિશ્વાસ છે અને દ્વારિકાધીશ પ્રત્યે પ્રેમ છે। જો આ દર્શન તમારા હૃદય પર છે, તો આ પ્રેમથી જય શ્રી દ્વારકાધીશ જરૂર લખજો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ। મિત્રો, આજે ફરી લઈ આવ્યો છું દ્વારકાના નાથના દિવ્ય દર્શન। કહેવામાં આવે છે ને, જે ભક્ત સાચા મનથી દ્વારિકાધીશનું સ્મરણ કરે છે ને, તેને મનની શાંતિ અને હૃદયમાં આશા જાગે છે। ચાલો પ્રેમથી દર્શન કરીએ અને જય દ્વારકાધીશ। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। દુનિયા ગમે તેટલી બદલાય, પણ મારો દ્વારિકાધીશ ક્યારેય કોઈનો સાથ નથી છોડતો। જેના પર ભરોસો આખી દુનિયા ચાલે છે ને, એ મારા દ્વારિકાધીશ પર જેણે ભરોસો રાખ્યો છે ને, તેનું ક્યારેય કોઈએ ખોટું નથી કરી શકતું। જય દ્વારકાધીશ। દિલથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ। દરિયાના રાજાની શાયરી। જ્યારે છેલ્લે જમીન પૂરી થાય ને, ત્યાં શરૂ થાય તારું રાજ। દરિયાની છાતી પર મહેલ બનાવ્યો, નામ આપ્યું દ્વારકા। સમુદ્ર પણ તારા ચરણમાં ધ્રુવે છે, અને આપણે તારા એક દર્શન માટે તરસીએ છીએ। મિત્રો, દુનિયામાં બધા રાજા જમીન પર રાજ કરે, પણ મારો કાનો, એણે તો દરિયા વચ્ચે નગરી વસાવી, કારણ કે એ જાણતો હતો કે જ્યાં પાણી હોય ત્યાં જીવન હોય। આજે પણ દ્વારકા જાઓ તો મોજા મંદિરના પગે લાગે છે। એ જ મોજા કહે છે,
અમે પણ એના ભક્ત છીએ. તો તું મનુષ્ય થઈને કેમ નહીં એકવાર દ્વારકા જા, નહીં તો ઘરે બેસીને જય દ્વારકાધીશ બોલ. એ દરિયો પણ તારા દુઃખને ધોઈ નાખશે. મોરપીંછનો સંદેશ. માથા પર મોરપીંછ શોભે છે, પણ એ માત્ર શણગાર નથી. એ પીછાની દરેક આંખ કહે છે, હું તને જોઈ રહ્યો છું, ગભરાઈશ નહીં. જ્યારે દુનિયા તને ના જુએ, ત્યારે કાનો તને જોઈ રહ્યો છે. મિત્રો, ક્યારે વિચાર્યું છે કાનાના માથા પર મોરપીંછ કેમ રાખે છે? કારણ કે મોરપીંછ 100 આંખ હોય, મતલબ ભગવાન 100 જગ્યાએથી તને જોઈ રહ્યા છે. તું એકલો નથી. ઓફિસમાં બોસ દાટે, ઘરે કોઈ ના સમજે, ત્યારે આકાશ સામે જોઈને કહે, હે કાના, તું જોઈ રહ્યો છે ને? બસ એટલું કહેવાથી અડધી તકલીફ ઓછી થઈ જશે, કારણ કે એની નજર તારા પર જ છે. રૂકમણીનો વિશ્વાસ. રૂકમણીએ રાજપાટ છોડ્યું, પત્ર લખીને કહ્યું, મને લઈ જા, કારણ કે જાણતી હતી કાનો વચનનો પાકો છે. તું પણ એક કાગળ પર લખી દે, હે કાના, મારી જવાબદારી તારી છે. એ જાતે જ આવીને તારો હાથ પકડશે. રૂકમણી રાજાની દીકરી, બધું હતું, પણ એણે બધું છોડીને કાનાને પત્ર લખ્યો. કેમ કે? કારણ કે એનો વિશ્વાસ હતો. આપણે 10 વાર વિચારીએ કાનો મદદ કરશે કે નહીં. અરે ભાઈ, તું એકવાર કાગળ પર નહીં, દિલ પર લખી દે, હે દ્વારકાધીશ, હવે તું સંભાળ. જો રૂકમણીને લેવા એ રાજા સાથે લડ્યો હતો, તો તારી પ્રોબ્લેમ તો એના માટે કંઈ જ નથી. બસ વિશ્વાસ રાખ. દ્વારકામાં જ્યારે સાંજ પડે ને, શંખનો અવાજ ગુંજે ને, દીવાઓની હાર લાગે ને, એને કાનો સ્મિત કરે. એ સ્મિતમાં બધા દુઃખ ઓગળી જાય અને આત્માને શાંતિ મળે. આંખ બંધ કરો અને બધા 10 સેકન્ડ માટે કલ્પના કરો, સામે સમુદ્ર છે, સામે દ્વારકાનું મંદિર છે, સાંજ છે અને આરતી ચાલુ છે. શંખનો અવાજ અને ઘંટનો અવાજ, અને વચ્ચે કાનો હસી રહ્યો છે. આ શાંતિ પૈસાથી નથી મળતી, આ શાંતિ નામથી મળે છે. આજે રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ આ કલ્પના કરજો. ઊંઘ પણ સરસ આવશે, સપનામાં પણ કાનો આવશે. મેં વચન આપ્યું હતું ને ગીતામાં, જ્યારે ધર્મને હાનિ થાય હું આવીશ. એ વચન આજે પણ જીવિત છે. તારા ઘરમાં જ્યાં અધર્મ વધે, જ્યાં સત્ય દબાય, બસ એકવાર પોકારજે, હે દ્વારકાધીશ. એ ઘોડા દોડાવી આવશે. આ કાનો માત્ર મૂર્તિમાં નથી, એ વચન છે. ગીતાનું વચન આજે પણ 100% સાચું છે. તમારી સાથે અન્યાય થાય અને તમને ગભરાવાનું નહીં. બસ એને યાદ કરો, એ આવશે. કદાચ માણસના રૂપમાં, કદાચ રસ્તા દ્વારા. મિત્રો, ડરો નહીં, કાનો છે ને. જો આ વાત સાચી લાગી હોય ને, તો કોમેન્ટમાં હું માનું છું લખજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.